ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના એક ગામમાં 23 ઓગસ્ટ 2021ના રોજ એક શખ્સ દ્વારા 10 વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેની નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। નોંધાયેલી ફરિયાદ બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યા પછી સરકારી વકીલ વિજયજી માંડલિયા અને ધ્રુવ મહેતાની દલીલો, દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે આરોપીને 20 વર્ષની સજા અને 50,000નો દંડ ફટકાર્યો હતો, જ્યારે સગીર બાળકીના પરિવારને 4.50 લાખનું વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો છે। ઘટના નહીં છે।